महंत महादेव भारती मળી આવતા સાધુ સંતોમાં ખુશીનો માહોલ। ભારતી આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતીને અત્યારે સારવાર માટે જૂનાગઢની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। હરિહરાનંદજી તથા ઇન્દ્ર ભારતી બાપુ સહિતના સાધુ સંતો મહાદેવ ભારતીના ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલ પહોંચ્યા છે। 4 દિવસથી महंत महादेव भारती गुम था। 4 दिवस बाद महादेव भारतीનો पतो लागता आ अंगे साधु संतोए जूनागढ़ पोलीसनो आभार मान्यो छे। साधु संतोनुं कहेवुं छे के महंत महादेव भारतीनी तबियत अत्यारे नादुरस्त छे, तेओ स्वस्थ थशे त्यारबाद वातचीत करशे। एक तो प्रभु पहला तो पोलीस डिपार्टमेंट ने हूँ धन्यवाद आपू के जे 5 દિવસથી આજે સતત 400 થી 500 ની પોલીસ ટીમે બહુ મહેનત કરી અને આજે સવારે 10 વાગે નળપાણીની ઘોડી પાસેથી પ્રભુ મળી આવ્યા હતા અને આજે થોડી એની તબિયત ના તંદુરસ્તીના હિસાબે હજી કોઈ પણ જાતનું અમે એની સાથે વાર્તાલાપ કર્યું નથી અને વાર્તાલાપ કર્યા પછી જે કાંઈ છે એ આગળ આપને જણાવશું પ્રભુ। ખાસ કરીને બાપુને સુસાઇડ નોટમાં જે ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા છે, મને માનસિક ત્રાસ આપતા બાપુ શું કહેશો? કેમ કે હમણાં એની સાથે પ્રભુ કોઈ તબિયત એની બરોબર નથી, બોલી નથી શકતા, કોઈ જાતની કાંઈ વાતચીત એની સાથે અમારી થઈ જ નથી। એના પહેલાં હું તમને શું કહી શકું? મારા શિષ્ય મહાદેવ ભારતી 4-5 દિવસથી આશ્રમ છોડીને જતા રહ્યા હતા, તો પોલીસ તંત્રએ એટલી બધી મહેનત કરી અને એની જંગલમાંથી આજે પાછા મળી આવ્યા છે, તો હું તંત્રનો, પોલીસ તંત્રનો ખૂબ ખૂબ આભાર માનું છું અને કે તંત્રએ એવી એની પાછળ મહેનત કરી છે, જહેમત ઉઠાવી અને મારું જે કાર્ય હતું એ સિદ્ધ કરી દીધું। મહાદેવ ભારતીને પાછા લઈ આવ્યા અને એની તબિયત અત્યારે થોડીક નાદુરસ્ત છે, તો હોસ્પિટલમાં છે અને હોસ્પિટલમાંથી સારવાર આપ્યા પછી કાલે સાંજે રજા આપશે એવું ડૉક્ટરે મને કીધું છે। બાકી પ્રશાસનનો, મીડિયા જગતનો ખૂબ ખૂબ બધાનો આભારી છું। અસ્તુ, જય ગિરનાર।